નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ પર। આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ વેરીફાઈ શું છે, કેમ મહત્વપૂર્ણ છે અને તે કેવી રીતે કરવું જોઈએ। તો ચાલો શરૂ કરીએ। રેશન કાર્ડ વેરીફાઈ શું છે? રેશન કાર્ડ વેરીફાઈ એ તમારી રેશન કાર્ડની માહિતી સરકાર દ્વારા ચકાસવાની પ્રક્રિયા છે। આ દરમિયાન તમારા નામ, પતાનો પુરાવો અને પરિવારના સભ્યની વિગતો સરકાર દ્વારા ચકાસવામાં આવે છે। આથી ખાતરી થાય છે કે રેશન કાર્ડ સાચું અને માન્ય છે। રેશન કાર્ડ વેરીફાઈ કેમ કરાવવું જોઈએ? રેશન કાર્ડ વેરીફાઈ કરાવવું એટલું મહત્ત્વનું કેમ છે, તેના કેટલાક કારણો છે। યોગ્યતા પુરવાર કરવી। જો તમે સરકારની સહાય અથવા સબસિડી મેળવવા માંગો છો તો તમારું રેશન કાર્ડ માન્ય હોવું જોઈએ। માહિતી અપડેટ રાખવી। જો તમારા કાર્ડમાં કોઈ ભૂલ છે તો તે સુધારી શકાય। રેશન કાર્ડ વેરીફાઈ કેવી રીતે કરવું? રેશન કાર્ડ વેરીફાઈ કરવા માટે વિડીયોમાં બતાવેલા સ્ટેપને ફોલો કરવાના છે। માય રાશન એપ્લિકેશનને ઓપન કરી લોગિન કરી લેવાનું છે। એપ્લિકેશનના હોમ પેજ પર વેરીફાઈ રેશન કાર્ડનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે, જેથી કરી આ મુજબની સ્ક્રીન આવશે, જ્યાં તમને બે ઓપ્શન જોવા મળશે, સ્કેન બારકોડ અને સ્કેન QR કોડ। જો તમારી પાસે જૂનું રેશન કાર્ડ હોય તો તેની જમણી બાજુ બારકોડ હશે, તો તેને સ્કેન બારકોડ પર ક્લિક કરી સ્કેન કરવાનું છે, અથવા નવું રેશન કાર્ડ હોય તો તેના પર QR કોડ હશે, તો તેને સ્કેન QR કોડ પર ક્લિક કરી સ્કેન કરવાનું છે। સ્કેન કર્યા પછી આ મુજબની સ્ક્રીન આવશે, જ્યાં તમારા રેશન કાર્ડની બધી માહિતી જોવા મળશે, જેમ કે રેશન કાર્ડ નંબર, કાર્ડ ધારકનું નામ, કાર્ડની કેટેગરી એટલે કે APL છે કે BPL, ગેસ કનેક્શન ધરાવે છે કે કેમ, સરનામું, તાલુકો, જિલ્લો, વ્યાજબી ભાવની દુકાન, દુકાનનું સરનામું, કાર્ડની સ્થિતિ ચાલુ છે કે બંધ, ચાલુ હોય તો એક્ટિવ હશે અને બંધ હશે તો ઇનએક્ટિવ હશે। ત્યાર પછી નીચે કાર્ડના સભ્યોની યાદી જોવા મળશે। તો મિત્રો, આ રીતે તમે સરળતાથી તમારું રેશન કાર્ડ વેરીફાઈ કરી શકો છો।